स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री व्यासनारायणाय नमः। वंशी विभूषित करा नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफला दरोष्ठा पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वे ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। भक्ति भक्त भगवंत गुरु चतुर नाम वपुए इनके पद वंदन किए नासे विघ्नयने। जय जय श्री राधा रमण जय जय नवल किशोर जय गोपी चित चोर प्रभु जय जय माखन चोर। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। पवन तनय संकट हरन मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभु। राम नाम में लीन है देखत सब मेरा ताके पद वंदन करूं। जय जय श्री जलाराम ताके पद वंदन करूं। जय जय श्री जलाराम। सद्गुरु देव की जय। जय राधा माधव जय कुंज बिहारी
जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी यशोदानंदन व्रज जन रंजन 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 यमुना तीर वनचारी जय राधा माधव जय कुंज बिहारी 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 यशोदानंदन व्रज जन रंजन 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 यमुना तीर वनचारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे हरे कृष्णा 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 हरे हरे जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी यशोदानंदन व्रज जन रंजन 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 यशोदानंदन
માધવ જય કુંજ બિહારી. કૃષ્ણ કનૈયા જય. રાધારમણ ભગવાન કી જય. બાકે બિહારી લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડ રાય કી જય. કલ્યાણ જોગી મહારાજ મહારાજ કી જય. વીરબાઈ માત કી જય. લિંગરાજ માત કી જય. सब संतन की जय. सब भक्तन की जय. सब विप्रन की जय. नमः पार्वती पतये. हर हर महादेव हर. हरिशरणम. भक्तवांछा कल्पतरु शरणागत वत्सल भक्तवत्सल भगवान अकारण करुणा करवा वाला करुणेश्वर श्री રાધા પુરુષોત્તમની અસીમ કૃપાથી આપણે શ્રીમદ ભાગવત રૂપી ગંગાજીમાં ડૂબકી લગાવી રહ્યા છે. તો જેની કૃપા છે એવા પરમ પુરુષોત્તમ શ્રી ગિરિધર લાલજીના ચરણમાં વંદન. કથા શ્રવણ કરવા પધારેલા સર્વ શ્રોતાઓના હૃદયમાં બેઠેલા શ્રી પુરુષોત્તમને વંદન તથા કથામાં ઉપસ્થિત સર્વ બ્રહ્મણોના ચરણોમાં વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી સીતારામ. રાધે 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 રાધે. ભગવાન ખૂબ દયાળુ છે. ભગવાન હંમેશા મારી સાથે છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું. જગન્નાથની આ સુંદર કથા આપણને પ્રાપ્ત થઈ રહી છે. આનાથી બીજું ભાગ્યની શું વાત હોઈ શકે? આપણે સર્વ કાલે શ્રી ઠાકોરજીની ગોવર્ધન લીલાના દર્શન કર્યા. ઠાકોરજીની ગોવર્ધન લીલાની અંદર આપણે સર્વે ઉત્સવ મનાવ્યો. તો શ્રી ઠાકોરજી સતત 7 દિવસ અને 7 રાત્રિ ભગવાન પોતાના ટચલી આંગળીના નખના ઉપરના ભાગ ઉપર ગિરિધરજીને ધારણ કરેલા છે. તો જે બધા લાખો વ્રજવાસી છે બધાય ગોવર્ધનજીની શરણમાં બેઠા છે અને બધાયના મનમાં એક જ ભાવ છે, गिरिराज धरन हमें तो तुम्हारी शरण. બધાય ગોવર્ધનજીની નીચે ભેગા થઈને બેઠા છે. તો દરેક વ્રજવાસીઓ
પોતાની લાકડીનો ટેકો રાખે છે. જમીન અને ગોવર્ધનની નીચે આવી રીતે આમ બધા ટેકો લઈને ઉભા રહ્યા છે. તો બધાય વિચાર કરે કે લાલો થાકી ગયો હશે. 3 દિવસ થયા છે આજે સતત ગોવર્ધનજીને ધારણ કરે. દરેક વ્રજવાસી વિચાર કરે કનૈયાને ખૂબ થાક લાગ્યો હશે. આટલો નાનો અમથો તો કનૈયો છે. આ ગોવર્ધન લીલા ઠાકોરજીએ કરી છે તો ઠાકોરજીની ઉંમર કેટલી છે? 7 વર્ષની છે. હજી લાલો તમે જ્યાં ગોવર્ધન લીલા કરી સ્વરૂપ ક્યાં કરી છે ખબર છે આપણને? એ સ્વરૂપ ક્યાં છે આજે પણ? શ્રીનાથજીમાં. ક્યાં આગળ? શ્રીનાથજીમાં. તમે શ્રીનાથજી તો ગયા હશો તો તમે જોયું હશે કે ઠાકોરજી તો આપણા રણછોડરાય કરતા પણ મોટું સ્વરૂપ લાગે. આ બાજુ દ્વારિકામાં જે આપણા દ્વારિકાનાથ છે એનાથી પણ સ્વરૂપ મોટું લાગે, પરંતુ એ ઠાકોરજીનું કેવલ 7 જ વર્ષનું સ્વરૂપ છે. અને ત્યાં તમે જોયું હોય તો ભગવાન આમ કરીને ઉભા છે. જોયું છે? ધ્યાન આપ્યું કોઈ? ઠાકોરજી ઉભા છે ને આ રીતે. ત્યાં શણગાર એવો કરે છે કે એટલે આપણને જાણે બહુ મોટા થઈ ગયા હોય એવું લાગે છે. નહીં તો એ ભગવાનનું ગિરિધર ગોપાલનું એ 7 જ વર્ષનું સ્વરૂપ છે. તો વ્રજવાસીઓ વિચાર કરે કે મારો લાલો થાકી ગયો હશે. આટલો મોટો પર્વત આંગળી પર ધારણ કર્યો છે લાલાએ, તો લાલાને થાક નહીં લાગી ગયો હોય? બધા આવો વિચાર કરે. તો લાલાને કહે છે, લાલા તું તારી આંગળી આવે ધીરે ધીરે ખસેડી લે. અમે બધાય છે ને અમારી આ લાકડી દ્વારા આખા ગિરી ગોવર્ધનને અમે ધારણ કરીએ. તો ગોવર્ધનજી કેટલા કિલોમીટરના છે મેં કાલે કીધું હતું? 21. કેટલા? 21 કિલોમીટર આમ લાંબા છે ને 21 કિલોમીટર આમ પહોળા છે. આટલું મોટું માપ છે. 7 કોષ લાંબા છે ગિરિધર. તો કનૈયો કે ખરેખર જો વિચાર કરો આ વ્રજવાસીઓ કેટલા ભોળા છે. લાલો આટલી લીલા કરે છે તો હજુ બધાને કેવું લાગે છે કે આ લાલો તો અમારો દીકરો છે, આ કોઈ ભગવાન નથી. નહીં તો કેટલા રાક્ષસોને માર્યા છે, કેટલી લીલાઓ કરી, છતાંય ખબર ના પડી જાય કે આ ભગવાન છે. પણ વ્રજવાસીઓને હજી ખબર પડતી નથી. વ્રજવાસીઓ તો એવું જ સમજે છે આ મારો હજુ નાનો બાળક છે. બધા કે લાલા તું તારી આંગળી ખસેડી લે, તને થાક લાગશે. કનૈયા કનૈયો કે છે ખરેખર ખસેડી લઉં? કારણ કે હા ખસેડી લે લાલા. લાલાએ સહેજ જ આંગળી ખસેડી છે, એમાં તો બધાની લાકડીઓમાં અવાજ આવવા લાગે. તર 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 પટ પટ બધી લાકડીઓ તૂટવા લાગી છે. બધા બૂમો પાડે, લાલા લાલા તું આંગળી રાખ, લાલા તું આંગળી રાખ. લાખો કેટલા છે વ્રજવાસીઓ નીચે? લાખો વ્રજવાસીઓ નીચે છે. કહે છે લાલાને, કનૈયા તું જ આંગળી રાખ. વ્રજવાસીઓ કેટલા ભોળા છે. લાલાને શું કે છે? કનૈયા ઓ કનૈયા તને વજન નથી લાગતું? લાલો કે નહીં મને વજન નથી લાગતું. કેમ? લાલો કે હું તો જય જય છું. કે શું કે છે લાલો? હું તો જય જય છું. આ જય જય પાછું શું આવ્યું? લાલો શું કે છે? હું તો જય જય છું. હું તો ભગવાન છું. કે શું કે છે? તો એના મિત્રો શું કે ખબર છે? પેલો તન સુખા મન સુખા ધન સુખા મધુમંગલ શ્રીદામા બધા કે જાને જુઠ્ઠા. શું કે છે? જાને જુઠ્ઠા, તું કઈ ભગવાન નથી. જો ભગવાન પોતાનું આટલું ઐશ્વર્ય બતાવે છતાંય બધા વિચાર કરે છે કે આ તો અમારો લાલો છે.
અને આપણને કદી ભગવાને કોઈ દર્શન આપ્યા છે આટલામાંથી કોઈને? આપણને કોઈને ચમત્કાર દેખાડ્યા છે? કોઈને ચમત્કાર થયો ખરો? છતાંય આપણે કનૈયાને શું સમજીએ છીએ? ભગવાન. શું કહીએ? આ કોણ છે? ભગવાન છે. એક ચમત્કાર દેખાયો નથી, એક વખત દર્શન થયા નથી. અને દર્શનની તો વાત છોડો, હજુ એક એવો ઈશારો થયો નથી કે આ ભગવાન હોય. આ ફોટો મારા મહારાજજી લઈને આવ્યા, જો રણછોડરાય છે. કોણ છે બોલો? આ રણછોડરાય. હા, રણછોડરાય છે ને. આટલા વર્ષોથી હાથે લઈને ફરે છે, પરંતુ એક હાથ આમ છે, બે આમ છે, અને એક હાથ હજુ હલાવ્યો નથી. એવાની વાત આને ભગવાન કહેવાય? મને કહો, આ ભગવાન કહેવાય બાપજી? હા, આ શ્રીનાથજી બાવા છે, અમારા હનુમાનજી મહારાજ તો મારી પાસે લગભગ કેટલાય વર્ષોથી મારી સાથે છે, પણ આવવાના એક હાથ આમ ને આમ મન તો ઘણી વાર એવું થાય કે હનુમાનજી તારા હાથ પર દુખતા નહીં ભાઈ? આવો નવો બેહી રહે છે, સેજ તો હાથ લાવો ટૂંકો કર તો તને સેજ આરામ મળે. હા, ના કલાકની કથા થશે ને અમારી બહેનો શું કરશે? અરે ઓય તું સેજ આમ ખસ ને, મને આમ ખસવું છે. અલી કેટલો મોટો પલોઠો વાળીને બેઠી છે, સેજ સેજ નાની પલાઠી વાળીને બેન તું જરા. પછી કહેશે તું કન્ની હલરીને બેઠી મને સેજ હલેરવા દે. હે હરી તો બધાય વિચાર કરે. લાલાને કહે છે તું શાનો જય જય છે જુઠ્ઠા, તું તો અમારો મિત્ર છે. બોલો, પોતાની આંગળી ઉપર આખા ગોવર્ધનને ધારણ કર્યા, તું તો જુઠ્ઠો છે. તાર કે જો મેં આ ગોવર્ધનને મેં ઉચક્યા છે કે તમે ઉચક્યા છે? તો શું કે જો આ ભોરા બાપજી મારા ઠાકોરજીને ભોર પણ ગમે છે. શું કે છે? કનૈયા કનૈયા તે છે ને આ ગોવર્ધનજીની પૂજા તે કરાવડાવી ને એટલે તારી માટે ફૂલ જેવો હલકો થઈ ગયો છે. કેટલું ભોર પણ છે. હું કહું ખબર પડે છે? બધા નથી પડતી. ખબર પડે છે? લાલા આ પર્વત તો ખૂબ ભારી છે, પરંતુ તેની પૂજા કરાવીને એટલે તારા માટે હલકો છે. એ ફૂલ જેવો તારી માટે છે. અમારી માટે તો કેવો છે? એની અંદર કૃષ્ણની અંદર હજી એ લોકો ભગવાન જોતા કાલિયા નાગને માં ભગાડ્યો, ત્યાંથી આટલા રાક્ષસોને ડાબા નરને પી ગયા આખ્યા. છતાંય હજુ શું જોવે છે? આ કોણ છે? અમારો લાલો છે. બસ આ લીલામાંથી આટલું જ શીખવાનું છે. આ કઈ જેની કથા કરવા બેઠા છો એ કોઈ ભગવાન નથી. આખું ભાગવતમ તમે વાંચી લેશો, સાંભળી લેશો, કોઈ જગ્યાએ કોઈ ઋષિ મુનિને ભગવાન નથી મળ્યા. ઋષિ મુનિને ક્યારે પ્રસન્ન થયા પ્રભુ? કોઈના ઘરે નહીં. તપસ્યાઓ કરે જ રાખો, 1,00,000 વર્ષ ને 2,00,000 વર્ષ ને એક જીવન ને બીજું જીવન, છતાંય પરમાત્મા નથી મળ્યા. તો વ્રજવાસીઓને શા માટે ભગવાન આટલા સુલભ થયા? એનું એક જ કારણ છે, એ એમને પ્રેમ કરે છે. શું કરે છે? પ્રેમ. તમે પણ ખૂબ પૂજા કરો છો, ખૂબ નામ લો છો, પણ શું નથી કરતા? તમે પ્રેમ કરો છો. અમારા માતાજી રોજ 16 મારા કરતા હશો. 16 મારા કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. 16 ગુણ્યા 16 નામ આવે એની અંદર. કેટલા આવે? 16 ગુણ્યા 16 કરો એટલે કેટલા થાય? એટલા નામ લે છે મારા માતાજી. પણ માતાજી હા કેટલા? 1728 જો રોજ આવે. લાલના દર્શન થયા માતાજી એક વખત? હા, હરી દર્શન કરવા હોય તો શું થવું પડશે? અહીંયાથી ખાલી થવું પડશે. શું થવું પડશે? બધા બહુ ધ્યાનથી સાંભળો, ખૂબ ધ્યાન રાખો. નહીં તો ગમે તેટલા પાઠ કરીશું, પૂજા કરીશું કે જપ કરીશું, પણ જ્યાં સુધીને અહીંયાથી ખાલી તમે નહીં થાવ ને ત્યાં સુધીને એનો લાભ નહીં મળે. શું થઈ જાઓ? ખાલી થઈ જાઓ. મને આટલું આવડે છે, હું આટલું જાણું છું, મને બધી ખબર છે, આ બધું છે ને ભૂલી જાઓ. આજે પ્રસંગ આવશે ઉદ્ધવજીનો.
કેટલો અદ્ભુત પ્રસંગ છે. ભગવાન કરે ને આપણને સમય આપે કે ઉદ્ધવ ચરિત્ર સાંભળીએ. ખૂબ સુંદર ચરિત્ર છે ઉદ્ધવ ચરિત્ર. ભગવાનને પ્રાપ્ત કરવું હોય તો ગાંડા બની જાઓ. મગજમાંથી એક વસ્તુ કાઢી નાખો કે મને કંઈક આવડે છે. આ કથા સાંભળવી જ હોય ને, અને જો કથાનો લાભ લેવો હોય ને, તો તમારે શું ભૂલવું પડે કે મને ભાગવત આવડતું, મેં કદી સાંભળ્યું નથી, મને કંઈ ખબર પડતી. યાદ રાખજો, જગતમાં જે પણ કથાવાચક કથા કરે છે ને, બધા બહુ જ શ્રેષ્ઠ કથા કરે છે. પણ કદાચ આપણા કાન જ એવા હોય છે ને કે કથા આપણને ખબર પડતી નથી. જગતમાં જે પણ ઠાકોરજીના ગુણગાન ગાય છે એ બહુ જ શ્રેષ્ઠ ગાય. ખાલી ખબર ના પડે તો કોને નથી પડતી? આપણો અહંકાર આપણને નથી એ કથાને સમજવા દેતો. ખાલી થઈ જાઓ, ખાલી. ગજેન્દ્ર મોક્ષમાં કીધું છે ને, જે લાવારીસ હોય, ગજેન્દ્રની સ્તુતિ કોઈ ના સ્વીકારી તો ઠાકોરજી કહે છે કે જેનો કોઈ સ્વીકાર નથી કરતો ને, ભગવાન કે એનો હું સ્વીકાર કરું છું. કોઈ સ્તુતિને સ્વીકાર ના કરી કોઈ ના ગયું. મારા નારાયણ કહે છે કે જેનું કોઈ નથી એનો હું છું. એટલે આપણે કહેવત છે ને, જેનું કોઈ નથી એના ભગવાન છે. ભૂરિયા બનો. જો પૈસા ભેગા કરવા હોય ને, યાદ રાખો, પૈસા ભેગા કરવા હોય તો બુદ્ધિશાળી બનજો, પણ ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને તો ભોળિયા બનજો. કોઈ જ્ઞાનીની ઘેર ભગવાનને જટા જોયા નથી. આ ગોપીઓ કોણ છે? જો તમને કહું, કોઈને વિચાર આવ્યો કે ગોપીઓને આટલો બધો પ્રેમ કેમ મળ્યો છે? બેઠા વિચાર કરો, ખૂબ કથા સાંભળો. ગોપીઓને આટલો પ્રેમ કેમ મળ્યો છે? રામ અવતારમાં આ જે કૃષ્ણ અવતારની જે ગોપીઓ છે ને, એ રામ અવતારના બધાય ઋષિ મુનિઓ છે, દંડકારણ્યની અંદર રહેનારા. તો જ્યારે ભગવાન રામચંદ્ર રાવણનો ઉદ્ધાર કરી પુષ્પક વિમાનમાં બેસી અને અયોધ્યા જતા હતા, તો હનુમાનજી કહે છે, હે દેવ, તમે જ્યારના ગયા છો ત્યારથી પેલા ઋષિ મુનિઓ તમારી રાહ જોવે છે કે રામ આયેંગે, રામ આયેંગે. બધા રાહ જોઈને બેઠા કે રામજી રાવણનો ઉદ્ધાર કરશે, આવશે, અમે એમના દર્શન કરીશું અને પાવન થઈશું. ઠાકોરજીનો અમને પ્રેમ પ્રાપ્ત, ઠાકોરજીના દર્શન પ્રાપ્ત થશે. બધા રાહ જોઈને બેઠા છે. તો રામજી કહે છે, હનુમંત, જો મને અયોધ્યા પહોંચવામાં એક દિવસ પણ જો મને જરાય મોટું થયું ને, તો મારો ભરત જીવતો નહીં રહે. એક દિવસ આગો પાછો થયો તો મારા ભરતના મને મુખ જોવા નહીં મળે. એ પોતાનો પ્રાણ ત્યાગી દેશે. હનુમાનજી, તમે એક કામ કરો, એ બધા ઋષિઓ પાસે જાઓ અને એમને કહેજો મારી રાહ જોવે. શું કીધું? ભગવાન કહે છે એમને કહેજો કે મારી રાહ જોવે. જો આ અવતારમાં હું દર્શન આપવા ગયો તો દર્શન આપીને જતો રહીશ, પરંતુ જો એમને રાહ જોઈને તો મારો આગલો જન્મ થશે કૃષ્ણ સ્વરૂપે, અને આ જે ઋષિઓ છે એ જન્મમાં ગોપીઓ બનશે. આ જન્મમાં ખાલી દર્શન મળશે, પરંતુ જો આવતા જન્મ સુધીને રાહ જોઈને તો એમને પ્રેમ મળશે. જે પ્રેમ ગોપીઓને મળ્યો એ પ્રેમ કોઈને પ્રાપ્ત થયો નથી. પ્રેમ જોતો હોય તો રાહ જોવો. ઠાકોરજીની પ્રાપ્તિ કરવી હોય તો વ્રજવાસીઓ જેવા ભોળિયા બની જાઓ. ભોર પણ નહીં આવે ત્યાં સુધીને મેં ના કીધું તમારી બુદ્ધિથી ચાલાકી કરીને તમે પૈસા ભેગા કરશો, કોઈને છેતરી નાખશો, ઘર મકાન જમીન બંગલું બધું આવી જશે, પરંતુ પરમાત્મા પ્રાપ્ત થવાના. અને ઉપર ગયા પછી તમારાથી હિસાબ પૈસાનો નહીં અપાય. ઉપર ગયા પછી હિસાબ આપવો હશે તો તમારા કરેલા પાપ પુણ્ય અને ઠાકોરજીની કરેલી સેવા જ મુકાશે. તમે બધા લખી રાખો, જ્યારે ઉપર આત્મા જશે ને તમારા બધાનો, આમાં માટે એટલા એવા કયા શ્રોતા જે છે કે જે 6 દિવસ આવ્યા છે? કેટલા શ્રોતા છે?
લગભગ 70% જેટલા શ્રોતાઓ રોજના છે. તમે યાદ રાખજો, હજુ તમારી માટે એક જ દિવસ બાકી છે. કેટલો? પ્રયત્ન કરજો કાલે રજા ના પડે. તમે જ્યારે જશો ને ઠાકોરજી પાસે, મારા શબ્દ યાદ રાખો, તમારી પાસે પાપ પુણ્ય નહીં પૂછો. તમારી માટે પાપ પુણ્ય બધા પૂરા થઈ ગયા છે. તમે ભલે ને ગમે કેટલા પાપ કર્યા હશે, પાછા હવે આગળ ના કરશો કે મહારાજે કીધું આ ધોઈ કરશે એટલે કાલથી નહીં. આગળનું બધું સાવ ભાગવત જ એક રસ્તો. યાદ રાખજો, અમે પૂજા કરાવવા જઈએ ને તો પ્રાયશ્ચિત કરાવીએ, પણ સંકલ્પમાં એવું કહીએ છીએ કે પાપ દૂર કેટલો સમય થશે? જેટલો સમય તમે પૂજા કરો છો એટલો સમય. પૂજા કરીને ઊભા થાય એટલે પાપ તમારી પાછળ છે. પરંતુ આ ભાગવત કથા એક એવું, આ ભાગવત છે ને, એક તમે શાસ્ત્ર કહો કે શસ્ત્ર કહો, પાપ છે ને સંપૂર્ણ બળી જાય છે. એક પાપ રહેતું ક્યારે આગળથી કરો નહીં તો અહીંયા કહેશે મહારાજા કહી દીધું બધું જીરો થઈ ગયું તો ચાલો હવે બેલેન્સ તો રાખવું પડશે ને, તો પાછું ચાલુ કરી દઈએ. નહીં, ભાગવત જ ગર્જના કરીને કહે છે હું બેઠો છું. ઠાકોરજી શું કહે છે? કૃષ્ણ નારાયણ મારા જગન્નાથે જેવું કીધું ને એવું જગતમાં કોઈ દેવ કહી શક્યા નથી. ઠાકોરજી જ ખાલી હું છું બેટા, તમે જરાય ચિંતા કરશો નહીં. સંશય આત્મા વિનશ્યતિ, સંશય મુક્ત થઈ જાઓ. કનૈયાને કહે છે ભાઈ તું આંગળી લઈ લે. યશોદા મૈયા આવ્યા છે. માને તો ચિંતા થાય ને છોકરાની, આટલો મોટો પર્વત લઈને ઉભો છે. તો યશોદા મૈયા આવીને કહે છે કનૈયાને, કનૈયા તું થક ગયો હોગો, કનૈયા તેરે કો આજ બહુ શ્રમ હો ગયો. કનૈયા તને થાક નથી લાગ્યો બેટા? કનૈયા હસતા હસતા એક જોર વાત કરે, બીજા જોર વાત કરે, બધા જોઈ કે છે ના મૈયા મને જરાય થાક લાગ્યો નથી. પણ માં તો માં જ છે ને. ગર્ગાચાર્યજી જ્યારે નામકરણ કરવા આવે છે ને ત્યારે શ્રી યશોદા માતાને કહે છે કે કૃષ્ણ છે ને, કૃષ્ણ એની આહલાદીની શક્તિ તો પેલી રાધા છે. કોણ છે? આહલાદીની શક્તિ. લાલો એમ પણ આપણે કહીએ છીએ ને, રાધા કે બીના કનૈયા આધા. કનૈયા વગર, આ રાધાજી વગર કનૈયાનું કોઈ તેજ નથી કે કોઈ શક્તિ નથી. જો તમને હું એક રહસ્ય સંભળાવું, કનૈયો જ્યાં સુધીને ગોકુળ વૃંદાવનમાં રહ્યો છે ત્યાં સુધીને એના હાથમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર આવ્યું નથી. જ્યાં સુધીને વૃંદાવનમાં કનૈયો રહ્યો અસ્ત્ર શસ્ત્ર નથી આવ્યું. પરંતુ એ જ્યારે મથુરામાં ગયા છે ને ત્યાર પછી એના હાથમાં સુદર્શન ચક્ર આવ્યું છે અને ચતુર્ભુજ રૂપ પણ અંદર દર્શન કરાવ્યા છે. જે વૃંદાવન છે તે કનૈયાનો સ્વભાવ છે. વૃંદાવનમાં કનૈયાનો આપણને સ્વભાવ જોવા મળે છે. અને વૃંદાવન જેમ છોડે છે અને મથુરામાં જાય છે ત્યાંથી પછી એનો સ્વભાવ જોવા મળે છે. પ્રભાવ. શું મળે? પ્રભાવ. જ્યાં સુધીને લાલો વૃંદાવનમાં રહ્યો ત્યાં સુધીને એનો સ્વભાવ આપણે જોયો છે. મથુરામાં ગયો પછી એનો પ્રભાવ, રાજાધિરાજ થયા છે ત્યાં જઈને. અહીંયા આગળ તો નાનું બાળક જ હતું, લગભગ 11-11.5 વર્ષ સુધી રહ્યા છે. ત્યાર સુધીને ખાલી આપણે એનો સ્વભાવ જોયો છે કે લાલો કેવો છે. અને પછી એની શક્તિ જોવી હોય એ તો રાધાજીની છે ને, બીક લાગતી હશે લાલાને, એટલે સુદર્શન ચક્ર વૃંદાવનમાં કદી કાઢી શક્યો નથી. જેવો ગયો છે મથુરામાં પછી કે હવે મારી પર કોઈ ડાબ રાખનાર રહ્યું એમ પણ ભાઈઓ એકલા જાય ને તો મન ફાવે ને એમ કરે, પણ બાજુમાં રાધાજી હોય તો તાકાત નહીં કે મન ફાવે એમ કરે. અને કદાચ જો બહાર જમીન આવ્યા હોય કે પિક્ચર જોઈને આવ્યા હોય તો ઘેર આવીને રાધાજીને કહેવાય નહીં કે આજે હોટલમાં જઈને આવ્યા. કહેવાય છે કોઈથી? ના કહેવાય. જે પણ જગતમાં પ્રભાવ છે કેવલ ને કેવલ મારી રાધા રાણીનો છે. તો ગર્ગાચાર્યએ જે કીધું હતું નામકરણ વખતે કે તમારા દીકરાની આહલાદીની જે શક્તિ છે એ તો રાધા રાણી છે. જ્યારે રાધા રાણીનું નામકરણ કરવા પણ ગર્ગાચાર્ય જ ગયા હતા. તો ગર્ગાચાર્યએ જઈ અને શ્રી કીર્તિ મહારાણીને કીધું હતું કે આજે રાધાજી છે ને, રાધાજી
એને જો કોઈ તકલીફ પડે તો તમારે કોની પાસે જવાનું? કૃષ્ણ પાસે. અને તમે જોયું જ છે, કાલની કથા તમે સાંભળી, રાધાજી બેભાન થયા હતા તો કીર્તિ મહારાણી કઈ ગયા હતા? કનૈયા લાય ભાઈ તારો છોકરો સાહેબ ઉધાર આપ, મારી છોકરીને સારું થઈ જાય. તો યશોદામાં ગયા છે, શોધતા શ્રી વૃષભાનુજીને શોધે છે. યાદ આવ્યું ગર્ગાચાર્યજીનું કીધેલું કે લાલાની શક્તિ તો રાધા છે, તો લાય હું રાધાજીને જઈને જોતા આવું, રાધાને લેતા આવું. રાધાને લાલો જોવે તો એની આંગળી દુખે નહીં, એને થાક લાગે નહીં. આટલો મોટો પર્વત છે, પરંતુ માં શું કે છે? લાલાની આંગળી દુખે નહીં. એને નથી દેખાતું કે આ ભગવાન છે. જ્યારે માટી ખાધી ને લાલાએ, માટી ખાધી, મોરું ખોલે છે લાલો, માં જોવે છે તો માં શું જોવે? કનૈયાના મુખમાં માટી છે, પણ માટીની અંદર ધીરે એને પૃથ્વી દેખાય. જે રીતે ઝૂમ થતું હોય ને એવું લાગે. એ પૃથ્વી પર માતાજીને વૃંદાવન દેખાય, વૃંદાવનમાં લાલો દેખાયો, અને ત્યાં આગળ માં શું જોવે છે કે લાલાનું મુખ ખુલ્લું છે ને હું એના મુખની અંદર જ ઊભી છું ને એનું મુખમાં જોઈ રહ્યું છું. એની અંદર બીજી પૃથ્વી, ત્રીજી પૃથ્વી, અનંત બ્રહ્માંડ દેખાયા. પછી આંખ પાછી બંધ કરીને ખોલે તો લાલાના મુખમાં કશું ન દેખાય, તો આંખ ચોરે માં હું કે આ તમારો વેમ છે. શું કે? આટલું ઐશ્વર્ય દેખાડે, છતાંય શું સમજે છે? આ તો મારો વહેમ છે. એટલે લાલાને ચિંતા એની થાય છે કે જે ભોળિયું હોય છે. લાલો કે હું અમને છોડીશ તો અમનું થશે શું? કપટી હોય, અત્યારે મારી અંદર કપટ હોય મહારાજ કે હું બહુ જ કપટી છું. તો આ તમે જોજો, માતા પિતાના 2 સંતાન હોય ને, 2 સંતાન, તો માતા પિતા એક બાળકનું ધ્યાન વધારે રાખે, એકનું થોડું ઓછું રાખે. તો આપણને એવું થાય કે મારી પ્રત્યે પ્રેમ થોડો ઓછો છે, પેલાને વધારે કરે. પણ એવું નથી. તમારી અંદર કપટ વધારે છે ને, તમે હોશિયાર બહુ છો. તમે તમારું સાચવશો, પણ પેલો બિચારો ઘોડિયો છે નાનો, એને કોણ સાચવશે? એટલે માતા પિતાનું ધ્યાન વધારે રાખે ને. તો યાદ રાખો, કઈ આંગળી કાપે એને લોહી ના નીકળે. હા, કઈ આંગળી કાપે લોહી ના નીકળે. પરંતુ ભગવાન એનું ધ્યાન બહુ રાખે કે જે ભોળિયાઓ હોય. હવે આટલામાંથી ભોળિયા કેટલા છે? આંગળી ધર કરીને બતાવો તો. જો ખાલી 2 જ આંગળી, ત્રીજી 3 જ ખાલી, ના મારા કાકા ચોથી 4 જ આંગળી. બોલો, નહીં તો તમે જાતે જ કહો છો કે તમે કોણ છો? જો જાતે જ ના, તમે લોકો સ્વીકાર. હા, ભોળિયા કોણ છો? 4 આંગળી થઈ અને નઠી આંગળી ધર કરે, એનો અર્થ કે તમે બધા કોણ છો? કૃષ્ણ જેવા કપટી છો. આગળ ભ્રમર ગીત આવે છે, એમાં ગોપીઓ કનૈયાને બહુ મહેનતોના મારે છે, બહુ ખરી ખોટી સંભળાવે છે. કનૈયા તું તો સૌ કપટી છો, તારી જેવો તો કોઈ લુચ્ચો અમે જોયો જ નથી કરે. શા માટે? આ ભ્રમર ગીત, આટલા ગીતો છે, પરંતુ ભ્રમરગીરી એ માતા રાધારાણીએ ગાયું છે. કોને ગાયું છે? માં રાધારાણીએ ગાયું છે. સૌ કપટી છો. તો કેમ? શા માટે કપટી છો? તો કહે છે, ઓ કનૈયા, બલિ રાજાનો યજ્ઞ થતો, 3 ડગલા તે પૃથ્વી માંગી રૂપ બદલીને. તું આજનો કપટી નથી, તું તો જન્મનો કપટી છે. એક જન્મનો કપટને તો છે ને પીએચડી કરેલું છે લોકોને છેતરવામાં. ગોપીઓ એવા વાક્યો કહે છે. એકવાર બહુ ધ્યાનથી વાંચજો ભ્રમર ગીત. શું અને કેવા ભાવ છે. કનૈયા, તને તો જન્મનું કપટ તારા પેટમાં બેઠેલું છે. તારા કોઠો જ કપટી છે. 3 ડગલા માંગી જમીન, નાનું રૂપ લઈને ગયો. પેલો બિચારો બલી ભોળિયો માણસ, હે કહી દીધું મેં તમને આપી દાનમાં. અને તું સાલા કપટી મોટું રૂપ ધારણ કર્યું ને 2 ડગલા બધું માંગી લીધું. આટલું લીધું તોય તને જરાય સંતોષ ના થયો. ને શું કહેવા લાગ્યો? આ 3જું ડગલું ક્યાં મૂકું? જો નહીં આપે 3જું ડગલું તો બાંધી દઈશ તને. બોલો, આટલું આપવા છતાંય તારું પેટ નહીં ભરાતું કપટી. એક નહીં, અનેક આવા શ્લોકો અંદર છે આ ભ્રમર ગીતમાં. કહે છે, તને છેતરવાની અંદર તો તું છે ને 1 નંબરનો છેતરું માણસ છું. આપેલો બિચારો, હા, 2 ભાઈઓ લડતા હતા. શું નામ છે 2 ભાઈઓ? રામાયણની અંદર 2 ભાઈઓ લડે છે બાથથી. એક વાલી અને બીજો સુગ્રીવ.
કનૈયા તારો આગલો જન્મ રામ છે ને એમાં તું કેવું કપટ કરે, બે ભાઈઓના ઝઘડામાં આવીને સંતાઈ અને પેલા બિચારા પેલા વાલીને તે મારી નાખ્યો, અને હવે એ જ કામ તું અમારી સાથે કરે છે. ગોપીઓ આવા મહેનતોના મારે છે, તું જરાય પ્રેમને લાયક નથી. ખૂબ જ સુંદર ભોળિયા બની જાઓ. ભગવાનને કોને કોને પ્રાપ્ત કરવા છે મને આંગળી અદ્ધર કરીને કહો. હવે ખાલી કોને કોને ભગવાન જોઈએ છે? ભગવાન, પૈસા નહીં. હા, કોને ભગવાન જોઈએ છે? હવે બધા આંગળી અદ્ધર કરે. હવે આંગળી એ અદ્ધર કરજો કે કોણ કપટ છોડવા માટે તૈયાર છો? કપટ છોડવા તૈયાર કોણ છો? જમાઈ રાજા તમે નહીં છોડો ભાઈ? હે, જમાઈ અને જમ એક જ રાશિના. જોજો, જમાઈ અને જમ એ ડમે ને ગમે તે રીતે, પણ આ જમાઈ એવા નથી. અમે આવતા કેટલી તૈયારીઓ કરે. મારા સારા ની ઘેર બધું સારું લાગે. કાલની કથા મભરી ગયા લાગે. સારો હોય તો સારો, હોય તો સારો. જો સુંદર જેવો છે કોઈ એવું કે બોલો. આવા ભોળિયા, જો એક ભોળિયા ભક્તની કથા કહું તમને, મને બહુ ગમે છે. એક સુંદર ભોળિયા ભક્ત. માતાજી આજે હાઉસફુલ અને થોડા લેટ થઈ ગયા. હા, એમની માટે બાલ્કની રાખી છે. માતાજી બોલો ને, જય શ્રી કૃષ્ણ. જો અમારા બીજા માતાજી આવ્યા. બોલો માતાજી સીતારામ. રાધે રાધે. હા, તો એક સુંદર ભક્ત જેનું નામ છે વૃંદાવનની આ સત્ય ઘટના કહો. 50-60 વર્ષ પહેલાની છે, બહુ જૂની પણ નથી. આ સત્ય ઘટના છે, હમણાંની થઈ. મારા જૂના મોટા બધા 12 મિત્રોને લઈ ગયા છે, એટલી ઉધમ, એટલી ધમાલ કરે છે. લાલાની 12 લીલા ગુરુજી સંભળાવે છે બધા બાળકોને. એમાં એ જે ઋષિકુમારો બનવા ગયા હતા ને, તમારી જેવા બધા બનવા બેઠા, એમાં એક થોડો ભોળિયો હશે. ભોળિયો, એમાં જો અમને 4 ભોળિયો હોય, આંગળી ધર કરી હતી અહીંયા. એક ભોરો બાળક હશે બિચારો. એ બેઠો બેઠો વિચાર કરે, મારી પાસે પણ ગાય સેવા છે મારા હાથે. હું રોજ ગાયો ચરાવવા જાઉં છું ને ભાંદીર વનમાં જ જાઉં છું. પાછું હું રોજ ભાંદીર વનમાં જાઉં છું. ગુરુજી કહે છે કે કનૈયો ગાયો ચરાવવા આવે છે, તો મને કેમ કોઈ દિવસ દર્શન ના આપ્યા? જો છોકરો શું વિચાર, ભોળિયા આવું વિચાર કરે. શું વિચાર કરે કે લાલો આજે રોજ આવે છે. અને બુદ્ધિવાળા શું વિચાર કરે, લાલાને તો 5000 વર્ષ થઈ ગયા. કેટલા? બુદ્ધિવાળાની અંદર અને ભોળિયા માણસની અંદર આટલો ફરક છે. 5000 વર્ષ થઈ ગયા. આજે પણ જો કદાચ કોઈની વાત નીકળે ને, આ માણસને તો આવું ખરાબ થયું, તો કપટી હોય ને તો એવું વિચાર કરે, સારું થયું, એના કર્મ જેવા. કપટી શું કે બુદ્ધિવાળો માણસ, કે ના કર્મ જેવા હતા એટલે ભોગવ્યા છે. અને ભોળિયો માણસ શું કે બાપનો સીધો હતો, પણ જો ને બિચારાને કેવું થયું. કપટીમાં અને ભોળિયામાં આટલો જ ફરક છે. હવે તમે નક્કી કરજો તમે કોણ છો. નથી કના કહેતા એની વહુ આવી છે ને બહુ કજિયા ખોરાવી છે. બહુ બાપા હવાર થાય ને બોલ 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 બોલ. ત્યારે જેમ કે એને તો એવું જ થવું જોઈએ. અને બીજી કોઈ બેન હોય, બાપલી આવું ના બોલ બકા, આપણી જો રાવ થાય તો કેવું થાય આપણને. એ ભલે ગમે ટીવી રહે, એની જોડે એવું ના થવું જોઈએ. હવે આપણે નક્કી કરો કે તમે કોણ છો. જેના મોઢામાંથી આ શબ્દ નીકળે છે ને કે એની જોડે ખોટું થયું, યાદ રાખજો તમે ભોળિયા છો. અને કોઈનું બગડતું જોઈને આનંદ થાય તો સમજજો તમે કોણ છો, કપટી છો. તમારા મનની વાત 2 જ જણ જાણે છે. એક તો તમે જાણો છો અને બીજો મારો મદન મોહન જાણે છે. ત્રીજો કોઈ જાણી શકતો નથી. પેલો ભોળિયો છોકરો વિચાર કરે, હું તો રોજ જ જાઉં છું ભાંદીર વનમાં, લાલો મને કેમ નથી મળતો, હું શોધીશ આવે મારા કનૈયાને. બીજા દિવસે ગાયો ચરવા જાય તો એ જે પેલો ભોળિયો હતો ને, ભોળિયો બધાને ભોંડું કહેતા. શું કહેતા? ભોંડું. ભોંડું એટલે આપણે ડફોર કહીએ ને, ડફોર. ભોંડું નામ જ પાડી તો હાવ ભોંડું જેવો છે. નથી કોઈ એકદમ વાત કહીએ કોઈને ટ્યુબલાઇટ ના ઝપકે તો આપણે શું કહીએ? 2-4 વાર પૂછે હું હાવ ડફોર જેવો છે. એક વાર કહેતા હું સમજતો નથી, પણ એમનું જીવન બહુ સારું હોય છે, યાદ રાખજો.
જેને બહુ સમજ ના પડે ને એના જીવનની અંદર બહુ સુખ હોય છે, પરંતુ જેને એક જ વાર કહેતાની અંદર ખબર પડતી થાય ને તે માણસના જીવનની અંદર મન છે ને હંમેશા કચવાતું રહે છે. મને આવું કહી ગયો, મને આવું કહી ગઈ, હે હું ગયો તો મારી બની સરખું જોયું પણ નહીં, સારું થયું ને ના જોયું, નહીં તો જોવે એટલે બોલાવવું પડતું, વાત કરવી પડતી, ના જોયું તે વધારે સારું થયું. પેલો ભૂંડું કે હું તો ગાયો ચરાવવા જાઉં છું, મને લાલાને શોધી સાજે. ભૂંડું જાય છે ભંડીર વનમાં, એક ઝાડની પાછળ, બીજા ઝાડની પાછળ, પેલા ખૂણામાં, પેલા ખૂણામાં, પેલા ખૂણામાં, બધે ભૂંડું શોધી વળ્યો, પરંતુ ભૂંડુને ભગવાન દેખાયા નહીં. છોકરો છે ને, છોકરો રડવા લાગ્યો. મને બધા ભૂંડું કે છે ને તો એમને ભૂંડું નથી કહેતા. મારી અંદર બહુ બુદ્ધિ નથી ને એટલે ભગવાન પણ મારી પાસે નથી આવતા. મારી અંદર બુદ્ધિ નથી એટલે ભગવાન મારી સામે આવતા નથી. પેલાની અંદર દૈન્ય ભાવ જાગ્યો. મારી અંદર બુદ્ધિ નહીં એટલે ભગવાન મને નહીં દેખાતા હોય. ભગવાન તો હોશિયાર પાસે જ જાય છે. હું આવો છું એટલે ભગવાન મારી પાસે નથી આવતા. એના મનમાં દૈન્ય ભાવ જાગ્યો છે. તો ભોંડું શું જોવે છે? આ 50 વર્ષ પહેલાની કથા. કેટલા મનમાં એને એવો ભાવ છે કે હું મારી અંદર બુદ્ધિ નહીં એટલે ભગવાન મારી પાસે કઈથી આવવાના. મનમાં આવો વિચાર આવે. એવામાં શું જોવે છે? તો સામેથી ગાયનું ટોરું દેખાયું છે. આહા, ગાયોની મધ્યમાં મારો લાલો કૃષ્ણ કનૈયા ઊભો છે. વાંસળી વગાડતા વખત હવે એ ઓળખ્યો કઈ રીતે કે આ કૃષ્ણ છે? તો ગુરુજીએ કીધું હતું કનૈયો આવે ને તો કનૈયાના અધર હોઠ ઉપર શું હોય છે? વાંસળી હોય છે. લાલો વાંસળી વગાડતા વગાડતા આવ્યો છે. જોવે છે લાલાએ પીતાંબરી પહેરેલી છે, વાંકુડિયા વાર છે. ભગવાનને જોઈને ભોંડું સમજી ગયો કે આજ મારા ભગવાન છે, આજ મારો લાલો છે. પેલો ભોંડું તો ડરતો જાય છે અને કનૈયાને જઈને કહે છે કે કનૈયા કનૈયા, હું રોજ જ આ ભંડીર વનમાં આવું છું, છતાંય તું મને એક દિવસ કેમ ના દેખાયો? હું રોજ જ આવું છું છતાંય લાલા હું રોજ આવું તો મને કેમ ના મળ્યો? ભોંડુનો વિચાર કેવો છે કે લાલો રોજ આવે છે પરંતુ મારું ધ્યાન નહીં મળે. લાલા મને એવું કે બેટા હું આવું છું પણ તું ગાયો ચરાવવામાં વ્યસ્ત હોય ને એટલે તું મને જોઈ શક્યો નથી. હવે બપોરનો સમય થયો છે, જમવાનો સમય થયો તો ભોંડું પોતાની સાથે પેલી ભાખરી કે રોટલો ને આવું સાથે ગોળ ને પેલું મરચું લઈને આવ્યો તો બીજું કશું લઈને આવ્યો નથી. જમવાનો સમય થયો, લાલો જમવા બેઠો છે. શું છે? ભાખરી, ગોળ ને મરચું. આવું ધરાવ્યું કોઈ દિવસ તમે ભગવાનને કે ભાખરી મરચું ખા? ભાઈ તું ધરાવ્યું કોઈ દિવસ? આપણે તો 56 ભોગ ધરાવીએ. હું ધરાવી મારો લાલો તો આ જમશે, હારું બનાવીને ખવડાવીએ. કોઈ દિવસ ધરાવ્યું નથી. ટ્રાય કરજો. શું કરજો અને કેટલો ટ્રાય કરજો કહું? જ્યાં સુધી ભગવાન જમે નહીં ત્યાંથી ખસશો જ નહીં. જો બધા હસવા લાગે. હા જો મારા રાજુ કાકા કેટલો સુંદર પ્રસંગ યાદ કરાવ્યો. આજે લગ્ન કરાવવાના છે આપણે. હા ચાલો તો છતાં એ બહુ સુંદર પ્રસંગ રાજુ કાકા યાદ કરાવ્યો. નામ છે કઈ રીતે જમાડવું જો ભગવાનને કહું. તૈયાર છો બધા જમાડવા માટે? કાલે અજયભાઈ ઠાર ગાયો તો તમે જમો રે જમારું રે કૃષ્ણ કનૈયા. કેટલા લોકોએ ભગવાનને જમતા જોયા? મહારાજ અમારે હું એને ખાવું હોય તો અમારે હું એને ખાવું હોય તો નહીં તો અમે તો છેલ્લે ઝપટ બોલાય છે વાર્તા ભરી. અમે જરાય કાચું કાપ્યું નથી. તો કઈ રીતે જમાડવા જો હું તમને ટ્રીક બતાવું છું. હવે કાલથી આવું ચાલુ કરજો. અને આનાથી છે ને વધારે કઈ દૂર જવાની જરૂર નહીં. હું તમને કહું, હું સવારે કાલે પૂજા કરવા બેસું ને ત્યારે આવજો ઘરે. ખાલી પાડજો. લાલાની પાસે આટલી ચાંદીની રોજ છે ને બાપજી, આટલી લોટી છે નાની ચાંદીની લોટી. રોજ ઠાકોરજી પાસે જલ ભરીને મૂકું છું. બીજા દિવસ જાઉં તો એ ખાલી થયેલી મળે છે. મને આટલી ખબર છે.
આ કોઈને કહેવાય નહીં આવું કહે છે ગુરુજી, ના કહે છે. નહીં તો એ પ્રેમ તમારો જતો રહેવું જોઈએ. એને તમે જાહેર કરી દો ને પછી એ પ્રેમ તમને મળતો. પણ તમે પારકા ઠોરા છો, તમે પારકા છો એક કઈ ભલે રાજુ કાકા મોબાઈલમાં ચેવતા હોય, પરંતુ પારકું આમાં કોઈ છે ને એટલે કહી શકાય. જોવો એટલે આવજો કાલે, ને કાલે સવારે જઈને જોજો. હું આખી ભરીને મૂકું, તમે આવજો સવારે. કાલે પૂજા કરવા જઈએ ને તો આટલી ખાલી જ હોય અંદર, અને ચાંદીની છે. હવે કંઈક માટલા પેલા માટીની હોય તો અંદરથી જતું રહે, એમાંથી કઈ જવાનું છે. અને મેં એની માટે 2-3 વાર ચેક પણ કર્યું. એક દિવસ તો એવું કર્યું કે બધાય દરવાજા બારી બારીના બંધ કરી દીધા હતા કે કોઈ ઉંડેરું આવતું હશે ને પીતું હશે. એ કોઈ પ્રયોગ કરી જોયો કે ઉંડેરું આવીને પી ના જાય. પરંતુ રાજુ કાકા ઓછું થાય જ છે. ઉનાળો હોય ત્યારે તો વધારે ખાલી થાય. અત્યારે થોડું ઓછું થયું છે ખાલી થવાનું, કારણ કે અત્યારે એને ગરમી તો દેખાય. હા હા, આવજો કાલે. જો કોઈને એવું હોય કે મારા તો ઠોકમ પાર કરે, ઘણા તો એવું કે વ્યાસપીઠ પર બેસે ને એ લોકોને વાતો બનાવતા બહુ સારી આવે. મને સત્ય કહું, તમે પ્રેમ કરતા થાવ. શું કરતા થાવ બાપજી? આ સત્ય કહું. તમે આવજો, તમને બતાવીશ. એક દિવસ તો એવું થયું હતું કે કેમેરો મુકાઈ દો મંદિરમાં. આ ખાલી કરે છે કોના જોવા માટે? કોણ ખાલી કરે? પછી વિચાર કર્યો એની માટે પાછો 10,000 ખર્ચો કરવા પર વિશ્વાસ રાખો કે લાલચ પીએ છે, એટલે પછી એ કેન્સલ કર્યો. હા, ખબર ના પર પાછું એમાં દેખાય પણ નહીં. ઠાકોરજી આવે છે, ઠાકોરજી પધારે જ છે. યાદ રાખો મારા સાથે. પરચા જોવાની કઈ પરચા હોય તો ભગવાન છે એવું નહીં. તમારી ભક્તિ જોઈને ઠાકોરજી આવે. આજે પણ ભરતભાઈ લોટી ખાલી થાય છે તો પેલો ભોડું નામદેવજી કહેવા તો એક પંઢરપુરની કથા ગોળલા રાજુ કાકા કે કોઈ કથા બહુ સરસ છે. નામદેવજી, બાળકનું નામ શું છે? અને પંઢરપુર. કયું? પંઢરપુર નામ સાંભળ્યું છે? મહારાષ્ટ્રમાં આવ્યું છે. શ્રી વિઠ્ઠલ ભગવાન આમ કેર કસીને ઊભા છે, આમ કરી કેર પર 2 હાથ રાખી. ગયા છો કોઈ પંઢરપુર? આ પંઢરપુરનો રૂટ એવો છે ને કે ત્યાં આગળ દર્શન કરવાનો કંઈક અવસર નહીં થતો. એ પંઢરપુરની કથા કહું. શ્રી નામદેવજી, બાળકનું નામ શું છે? એમની ઉંમર પણ મારા ધ્રુવ જેટલી 5 જ વર્ષની છે. નાનું બાળક છે જડિયમથી. પંઢરપુરની આ સત્ય ઘટના છે. એમના દાદા સેવા કરે છે શ્રી વિઠ્ઠલનાથની. હવે દાદાને 2 દિવસ કંઈક કામે બહાર જવાનું થયું તો પોતાના દીકરાનો દીકરો જેનું નામ છે નામદેવ, તો એવું કઈ જાય છે કે નામા. શું કે છે? નામા. ઠાકોરજી તું 2 દિવસ બેટા સેવા કરજે, કારણ કે મારે બહાર ગામ જવાનું છે. પણ એક નિયમ રાખજે બેટા, ઠાકોરજીને જમાડી અને પછી તારે જમવાનું છે. ઠાકોરજી ના જમે, ઠાકોરજીને ના જમાડે ત્યાં સુધી તું જમતો નહીં. નામદેવજી તો ખુશ થઈ ગયા. હસ, જો કેટલા દિવસથી રાહ જોતો હતો મને ક્યારે સેવા કરવા મળશે, હવે મને મારા ઠાકોરજીની સેવા કરવા મળશે. તો નામદેવજી તો અતિ ઉત્સાહી. 4 વાગ્યાના ઉઠ્યા છે વહેલા. 5 વર્ષનું બાળક નાહી ધોઈને સુંદર ઠાકોરજીને સ્નાન કરાવ્યા, વસ્ત્ર બદલાવ્યા અને સુંદર ઠાકોરજીની સેવા કરી. હવે બપોરનો સમય થયો, ઠાકોરજીને ઠાર ધરાવવાનો. તો હવે માને જેમ કે છે મૈયા ઠાકોરજી માટે પ્રસાદ આપો. તો પ્રસાદમાં શું આપ્યું છે? દૂધ હોય ને, દૂધ 1 લીટર જેટલું દૂધ, એને તમે ગરમ કરી અને 500 જેટલું કરી દો તો રબડી જ કહેવાય ને, કે શું કહેવાય? કે બીજું કહેવાય ને? રબડી ને એ આપી છે કે લે નામા બેટા ઠાકોરજીના પ્રસાદ ધરાવજો. હા, નામદેવજી લઈને ગયા, ઠાકોરજીની પાસે પ્રસાદ મૂકી દીધો. પગે લાગે અને ઠાકોરજી કહે છે, ઠાકોરજી તમે આ પ્રસાદ ગ્રહણ કરો, જમો ઠાકોરજી જમો. પરંતુ ઠાકોરજી અંદરથી જરાય ઓછું કર્યું, ખાધું નહીં. તો છોકરાને થયું, દાદા શું કરતા? ઠાકોરજી જમે ને ત્યારે ઘંટરી વગાડે. નથી આપણે આજે પણ ઠાકોરજી જમો, ઘંટ વગાડે છે. ઠાકોરજી જમ્યા નહીં. તો કે છે દાદા શું કરે? હું કરી પછી અમારી રીતે આપણે બંધ કરી દે દરવાજો. આપણે જઈએ ને ઠાકોર મંદિરે ઠાકોરજીના, તો જમવાના સમયે ભગવાનના દરવાજા શું થઈ જાય છે? તો છોકરાએ ધીરે રહી અને આમ પર ડોકાર દીધો કે
કે હું જોઉં છે ને કે ઠાકોરજી જમતા નથી. પડદો પાડી દીધો, પછી થોડી વાર થઈને એટલે મન તો બાળકનું જ છે ને, પડદો ખસેડીને ધીરે ડૂબક્યું કરી જોવે ઠાકોરજીએ કીધું કે ખાધું કે નહીં, પરંતુ જરાય હલ્યું નથી. આવું ખેલ કરતા કરતા 2 કલાક નીકળી ગયા. કેટલા? 12 થયા. નામદેવજી વિચાર કરે, દાદાએ કીધું છે ઠાકોરજી ના જમે તો તું જમીશ નહીં. ઠાકોરજી પાસે જે ભોગ ધરાવેલી રબડી છે સુંદર લીધી છે, ઠાકોરજીએ ખાધું નથી એટલે મારાથી પણ ખવાય. એ લઈને ગયા છે ને બધું ગાય માતાને પીવડાવી દીધું. હવે માએ પણ ધ્યાન ના આપ્યું કે છોકરાએ ખાધું કે નહીં. શા માટે? કારણ કે છે કે 1 લીટર દૂધની 500 ગ્રામ રબડી પી ગયો હોય પછી મને ખાવા આવે. એટલે માએ પણ ધ્યાન આપ્યું હશે. છોકરો પી ગયો હશે દૂધ એટલે આવી રીતે આખો દિવસ ગયો. છોકરાએ ખાધું નથી, આખો દિવસ છોકરો ભૂખ્યો. શા માટે? મારા ઠાકોરજી ના જમે તો મારથી પણ જમાય નહીં. બીજો દિવસ સવાર થઈ છે. સવારે નામદેવજી ઠાકોરજીની સેવા કરવા જાય તો નામદેવજીને દેખાય છે કે ઠાકોરજી સુકાઈ ગયા છે. આવું દેખાય છે આપણને? હા, એની વાત છોડો, આપણે સરસ જમીએ પણ ઠાકોરજીને કશું આપવા તૈયાર થતા નથી આપણે. નામદેવજી ગયા તો નામદેવજીને થયું કે ઠાકોરજી આજે સુકાયેલા હોય એવું લાગે છે. ઠાકોરજીએ કાલે ખાધું નથી ને, એનો અર્થ એને મૂર્તિ દેખાતી નથી. એને એવું દેખાય કે વિઠ્ઠલ જાતે એની સામે ઊભા છે. ઠાકોરજીને દેખાયું છે કે ઠાકોરજી સુકાયા છે. બીજો દિવસ થયો, ભોગ ધરાવવાનો સમય. માએ રોજના પ્રમાણે દૂધ સુંદર ગરમ ઉકાળી અને રબડી બનાવીને આપ્યું છે કે લે નામ ઠાકોરજીને ધરાવી દેજે. નામદેવજી ગયા ધરાવવા માટે. હવે આજે બીજો દિવસ છે અને આવતીકાલે દાદા પાછા આવવાના છે. રોજની જેવા નાટક કર્યા છે, આમ કરે તેમ કરે. ઠાકોરજીએ ખાધું નહીં. નામદેવજી રડવા લાગ્યા છે કે ઠાકોરજી મારા દાદા આવશે ને તમને સુકાયેલા જોશે, પછી મને તમારી સેવા કદી કરવા આપે નહીં. શું કરું? રસોડામાં ગયા, ચપ્પુ લાવ્યા. શું લાવ્યા? નામદેવજીએ ચપ્પુ લીધું છે. મંદિરના દરવાજા બંધ કર્યા છે. જમણા હાથની અંદર પ્રસાદ લીધો છે, ડાબા હાથે ચપ્પુ પોતાના ગળા પર મૂક્યું. ઠાકોરજીને કે ઠાકોરજી જો તમે હવે પ્રસાદ નહીં લો ને તો હું મારું ગળું કાપી નાખીશ. શા માટે? એને પ્રભુની પ્રત્યે પ્રેમ છે.